અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પત્રકાર પરિષદ યોજાઈ હતી। પત્રકાર પરિષદમાં વેક્સિનની આડઅસર પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા। દેશમાં વેક્સિનના પેટામીટરનો કોઈ ડેટા નથી, તેને લઈને ભાજપ પર શક્તિસિંહે આકરા પ્રહાર કર્યા હતા। આ અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। મેં સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો। મારો એ સવાલ છે, આજે મારા દેશના પ્રધાનમંત્રી ભાજપના નથી, મારા દેશના પણ ત્યારે હું એમની પાસે અપેક્ષા રાખું છું ગુજરાતના સ્થાપના દિવસે કે ગુજરાતને અને દેશની જનતાને મારા સવાલનો જવાબ આપે। સવાલ એક, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું હતું છતાં તમે ડેટા કેમ ન ભેગો કર્યો? 2023માં તો ઇમરજન્સી ગાઈડન્સ આપ્યું તમને કે ટીપીએસ થઈ રહ્યા છે, માટે કહો, તમે કેમ નહીં કર્યું? જવાબ આપો। વિશ્વના આરોગ્યની જે ચિંતા કરે છે એવા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ ઇસ્યુ કર્યો। આ માર્ગદર્શિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રિલીઝ કર્યા પછી પણ આપણા દેશમાં ના ડેટા કલેક્ટ કરવાનું શરૂ થયું, ના કોઈ ચીવટ રાખવાનું શરૂ થયું, ના કોઈ પણ પ્રકારની આ અંગેની ચિંતા સરકારે